પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણની અંદર છેલ્લા 4 વર્ગનો આપણે અભ્યાસ કરવાનો છે। એમાં શરૂઆતનો પહેલો વર્ગ ઉભયજીવી વિશે આપણે શીખી ગયા છીએ। હવે બીજો જે વર્ગ છે સરીસૃપ, તો સરીસૃપ વર્ગની અંદર સ્થાન પામેલા જે પ્રાણીઓ છે એ એમના પ્રચલનની વિસર્પીયતા કે ઘસડાઈને ચાલતા હોવાથી એમને સરીસૃપ તરીકે ઓળખવામાં આવે છે અથવા સરીસૃપ તરીકે વર્ગમાં સ્થાન આપવામાં આવેલું છે। તેઓ મુખ્યત્વે સ્થળજ પ્રાણીઓ છે। તેઓના શરીર શુષ્ક અને શૃંગમય ત્વચા ધરાવે છે તથા અધિચર્મીય ભીંગડા કે પ્રશલ્કો દ્વારા આવૃત છે। શરીર રચનામાં વાત કરીએ તો બાહ્ય કર્ણ કે કર્ણ પલ્લવ ધરાવતા નથી કે જે બહારની તરફ ખુલ્લા હોય છે, જે આપણા કાનના જેવી એમનામાં રચના જોવા મળતી નથી, પરંતુ કર્ણપટલની હાજરી જોવા મળે છે, જેના દ્વારા એ સાંભળવાની શ્રવણ ક્ષમતા ધરાવે છે। આ વર્ગના પ્રાણીઓની અંદર જો ઉપાંગો હોય તો 2 જોડ છે। તમે જાણો છો કે મગરની અંદર 4 ઉપાંગો જોવા મળે છે, અને જો ઉપાંગો ન હોય તો પેટે ઘસડાઈને ચાલતા પ્રાણીઓ છે, જેમ કે તમે સાપ છે અને અન્ય કેટલાક સર્પ વર્ગની જાતિઓમાં ચિત્રો છે, ઝેરી સાપ છે, નાગ છે, એ બધાને તમે જાણો છો કે જે પેટે ઘસડાઈને ચાલે છે। હૃદયની રચના સામાન્ય રીતે ત્રિખંડી છે, પરંતુ મગરની અંદર ચતુષ્કોટરીય એટલે કે ચતુષ્ખંડી હૃદયની રચના જોવા મળે છે। આ ઉદાહરણ ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર 1 માર્ક્સની અંદર પૂછાય છે કે સરીસૃપ વર્ગના કયા પ્રાણીની અંદર ચતુષ્ખંડીય હૃદયની રચના જોવા મળે છે, તો એમાં ચતુષ્કોટરીય અને એટલે કે ચતુષ્ખંડીય હૃદય આપણને મગરમાં જોવા મળે છે, કે જે સરીસૃપ વર્ગનું હૃદયની રચનામાં અપવાદરૂપ પ્રાણી છે। સાપ અને ગરોળી જે છે એ પ્રાણીઓ તેમની કાચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડાનું આવરણ દૂર કરે છે। જો ગામડાના વિદ્યાર્થી હશે તો એમને ખબર હશે કે ઘણા ખેતરોની અંદર એમને ઘણા સમય પછી સાપની કાચળી ઉતરેલી જોવા મળે છે। તો સાપ અને ગરોળી જેવા જે પ્રાણીઓ છે એ ભીંગડા દૂર કરવાનું કાર્ય આ કાચળીયુક્ત ત્વચાના દૂર થવાથી કરે છે। લિંગભેદ જોવા મળે છે, અને આ જે પ્રાણીઓ છે એ અંતઃફલન દર્શાવે છે। મોટાભાગના જે પ્રાણીઓ છે એ ઈંડા મૂકે છે, એટલે કે અંડપ્રસવી છે, અને ઈંડામાંથી સીધો જ બાળ પ્રાણીમાં વિકાસ થતો જોવા મળે છે। એટલે અહીંયા વિકાસની જે ક્રિયા છે એ સીધી જોવા મળે છે। ઉદાહરણની અંદર તમે જાણો છો કે કાચબો છે, દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, કાળોતરો, અથવા બગીચાની જે ગરોળી છે, મગર છે, પછી મગરની એક જાતિ છે જેને ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે, ચિત્રો છે, આ બધા પ્રાણીઓનો સમાવેશ એ પ્રાણી સૃષ્ટિના સરીસૃપ વર્ગની અંદર કરવામાં આવ્યો છે। એના પછી નવો વર્ગ વિહગ વર્ગ। તો વિહગ વર્ગની અંદર સ્થાન પામેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓને આપણે પક્ષી તરીકે ઓળખીએ છીએ, કે જેને શરીર પર પીંછાઓની હાજરી છે। આ એક લાક્ષણિકતા છે કે જેને આપણે વિહગ વર્ગની અંદર મૂકેલા છે। મોટાભાગના જે સજીવો છે એ ઉડી શકે છે, પરંતુ અપવાદરૂપ શાહમૃગ છે એ ઉડી શકતું નથી। આ સજીવોના મુખની અંદર કે જે જડબાનું જે નિર્માણ થયેલું છે, જડબું ચાંચમાં રૂપાંતર પામેલું છે, કે જે એને ખોરાક મેળવવાની બાબતમાં અને અન્ય કેટલીક રીતે સહાયક બને છે। પ્રાણીઓની અંદર અગ્ર ઉપાંગ અને પશ્વ ઉપાંગની રચના છે, એટલે કે 4 ઉપાંગો ધરાવે છે, 2 જોડ ઉપાંગ છે, જેમાંથી અગ્ર ઉપાંગ પાંખમાં રૂપાંતર થયેલા છે, જ્યારે પશ્વ ઉપાંગ એ સામાન્ય રીતે ભીંગડા ધરાવે છે। તમે કબૂતર જોયેલું છે, ચકલી, કાગડો બધા જોયેલા છે, કે જેમાં પાંખનું જે રૂપાંતર છે એ એના અગ્ર ઉપાંગ છે, અને પશ્વ ઉપાંગ કે જેના દ્વારા એ ચાલે છે એ પશ્વ ઉપાંગ પર ભીંગડા જોવા મળે છે। અને પશ્વ ઉપાંગ ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષોની શાખાઓ પકડી અને બેસી શકવા માટેના રૂપાંતરિત થયેલા ઉપાંગ છે। આ સજીવોની જે ત્વચા છે શુષ્ક છે,
અને પૂંછડીના તલભાગે તેલ ગ્રંથિ સિવાય કોઈ પણ ગ્રંથિ જોવા મળતી નથી. અંતઃકંકાલ જે છે એ સંપૂર્ણ રીતે અશ્મિભૂત અને લાંબા અસ્થિઓ ધરાવે છે, જે વાતકોટરો યુક્ત છે. અને આ વાતકોટરોની અંદર વાતાશયો આવેલા છે કે જેના લીધે વાતાશયમાં એટલે કે વાયુકોટરોની અંદર હવા ભરે અને હવા ભરાવાને પરિણામે એમનું જે શરીર છે એની ઘનતા ઓછી થાય અને ઘનતા ઓછી થવાને લીધે લાંબા સમય સુધી ઉડી શકે. હવે મિત્રો, આ જે વિહગ વર્ગ છે એની જે લાક્ષણિકતાઓ છે એ ઉડવા માટેની લાક્ષણિકતાઓની એક ખૂબ જ અગત્યની શરીર રચના ધરાવે છે કે એમનું શરીર તમે જુઓ તો બોટ જેવા આકારનું છે, જેથી એ આકાશમાં જેમ માછલી જેમ હોડી પાણીની અંદર ઉપરની સપાટીએ તરી શકે છે એવી રીતે હવામાં આ પક્ષીઓ તરી શકે એ માટે એમનું શરીર જે છે એ બોટ જેવા આકારનું છે. બીજું, એમનું જે અગ્રભાગે ચાંચનું રૂપાંતર છે, એટલે કે અગ્રભાગેથી નેરો એનું બંધારણ ધરાવતું શરીર કે જે હવા કાપવામાં સરળતા રહે છે. અગ્ર ઉપાંગો પાંખમાં ફેરવાયેલા છે એટલે એ ઉડવા માટેનું એનું અનુકૂલન પૂરું પાડે છે. શરીર પર પીંછા છે જેના લીધે એમની સામાન્ય શરીરની ઘનતા ઘણી ઓછી બને છે. અને સૌથી અગત્યનું લક્ષણ કે એમના શરીરનું જે અંતઃકંકાલ છે એ પોલું છે, છિદ્રિષ્ટ હાડકાઓ ધરાવે છે. એટલે છિદ્રિષ્ટ હાડકાં હોવાથી એ સઘન ન હોવાને લીધે એની ઘનતા ઓછી થાય છે. તેમજ વાતકોટરો કે જેની અંદર હવા ભરાયેલી હોય છે, લગભગ 9 જેટલા વાતકોટરો આ સજીવોમાં આવેલા છે કે જેમાં એ હવા ભરી અને પોતાના શરીરની ઘનતા ઓછી કરી શકે છે અને પરિણામે એ સારી રીતે સરળતાથી હવામાં વિચરી શકે છે. તો આ બધા જે અનુકૂલનો છે એ અનુકૂલો તમારે ખાસ યાદ રાખવા જરૂરી છે, કારણ કે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે કે વિહગ વર્ગના પ્રાણીઓના ઉડવા માટેના અનુકૂલનો જણાવો. તો તમારે આ બધા લક્ષણો એમાં દર્શાવવા જરૂરી છે. બરાબર. હવે આ જે પ્રાણીઓ છે એમાં પાચન માર્ગ જે છે એમાં અન્ન સંગ્રહાશય જોવા મળે છે અને પેશણી જેવી રચના ધરાવતા વધારાના કોટરો આવેલા છે. અન્નનળીની પાછળના ભાગમાં અન્ન સંગ્રહાશયની હાજરી છે. એટલે તમે પક્ષીઓને જોતા હશો કે જ્યારે પણ એમને નજર પડે છે ત્યારે જેટલો પણ ખોરાક મળે એ ખોરાક લઈ જાય છે અને એ ખોરાક એ અન્ન સંગ્રહાશયની અંદર સંગ્રહી રાખે છે, મૂકી રાખે છે. અને જ્યારે એની જરૂરિયાત હોય ત્યારે પાચન માર્ગમાં આગળ ધકેલે છે. હવે પક્ષીઓના જડબાની અંદર દાંતની તો રચના છે નહીં, એટલે આખા જે દાણા ગળે છે એ દાણાને ભરડવા માટે એમના પાચન માર્ગની અંદર પેશણીની રચના છે કે જે પેશણી દ્વારા એ આ દાણાને ભરડી અને ભૂકા સ્વરૂપે અથવા તો નાના નાના કણોમાં રૂપાંતરિત કરી શકાય છે અને પાચન માર્ગમાં આગળ ધકેલી શકાય છે. બરાબર. તો આ વિશેષ પ્રકારની રચનાઓ પણ આ વિહગ વર્ગના પ્રાણીઓમાં જોવા મળે છે. એમનું જે હૃદય છે એ સંપૂર્ણ રીતે ચતુષ્કોટરીય છે. બધા જ પક્ષીઓની અંદર ચતુષ્કોટરીય હૃદય જોવા મળે છે. ઉષ્ણ રુધિરવાળા સમતાપી પ્રાણીઓ છે, એટલે કે શરીરનું તાપમાન સતત જાળવી રાખવા માટેના સક્ષમ પ્રાણીઓ છે. આ એક મહત્ત્વનું લક્ષણ વિહગ વર્ગની અંદર આપણને જોવા મળે છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. વાતાશયો આવેલા છે કે જે વાતાશયો ફેફસાની સાથે સંકળાયેલા છે અને શ્વસનમાં પૂરક બને છે. એટલે જ્યારે પણ એને આવશ્યકતા હોય ત્યારે વાતાશયમાંથી એ ઓક્સિજનનો પુરવઠો લઈ શકી અને શ્વસન કરી શકે છે. લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન દર્શાવે છે. અંડ પ્રસવી છે, એટલે કે ઈંડા મૂકે છે અને ઈંડામાંથી સીધો જ બચ્ચાનો વિકાસ થયેલો જોવા મળે છે. ઉદાહરણ તરીકે જુઓ તો કાગડો, કબૂતર, પોપટ, શામૃગ, મોર આ બધાનો સમાવેશ થાય છે. છેલ્લે છે સસ્તન વર્ગના પ્રાણીઓ કે જે સૌથી ઉચ્ચ કક્ષાના લક્ષણ ધરાવતો વર્ગ કહેવામાં આવે છે. હવે આ જે સજીવો છે જે વિવિધ નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. ધ્રુવ પ્રદેશ પર પણ જોવા મળે છે, રણ પ્રદેશમાં પણ જોવા મળે છે, પર્વત ઉપર પણ છે, જંગલમાં છે, ધ્રુવીય પ્રદેશોમાં ભૂમિમાં
અંધારી ગુફાઓમાં પણ નિવાસસ્થાન ધરાવતો આ વર્ગ છે. તેમાંના જે કેટલાક છે એ ઉડી શકવાની ક્ષમતા ધરાવે છે, જેમ કે ચામાચીડિયું છે એ ઉડી શકે છે, પરંતુ સસ્તન વર્ગનું પ્રાણી છે. કેટલાક પાણીમાં જીવન ગુજારવા માટે છે, જેમ કે વેલ માછલી છે, જે પાણીની અંદર જીવન ગુજારવા માટે અનુકૂલિત થયેલા લક્ષણો ધરાવે છે, પરંતુ સસ્તન વર્ગનું પ્રાણી છે. દૂધનો સ્ત્રાવ કરતી સ્તન ગ્રંથિઓની હાજરી હોવાને લીધે જ આ વર્ગને સસ્તન વર્ગ તરીકે ઓળખવામાં આવે છે, કે જેની અંદર આ એક મહત્ત્વનું લક્ષણ, અનન્ય લાક્ષણિકતા ધરાવતું લક્ષણ છે, કે જેના દ્વારા શિશુને પોષણ મળે છે. તેઓ ચાલવા, દોડવા, આરોહણ કરવા કે ઉડવા માટે અનુકૂલિત થયેલા 2 જોડ ઉપાંગો ધરાવે છે. આ પ્રાણીઓની ત્વચા પર રૂંવાટી ધરાવે છે, કે જે આ પ્રાણી વર્ગની એક લાક્ષણિકતા છે. એટલે કોઈપણ પ્રાણીના શરીર ઉપર તમને રૂંવાટી જોવા મળે તો આ પહેલું લક્ષણ છે કે સસ્તન વર્ગનું જ પ્રાણી હોઈ શકે છે. બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવની હાજરી જોવા મળે છે, કે જે સ્પષ્ટપણે આપણે દરેક પ્રાણીઓમાં જોઈ શકીએ છીએ. જડબા છે, અને જડબાની અંદર વિવિધ પ્રકારના દાંતની રચના જોવા મળે છે, એટલે કે દંતપંક્તિની હાજરી છે. હૃદય ચતુષ્ખંડી છે, તેઓ સમતાપી પ્રાણીઓ છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. બાહ્ય લિંગભેદ જોવા મળે છે અને અંતઃફલન દર્શાવે છે. આમાંના કેટલાક જે પ્રાણીઓ છે એમાં અપત્ય પ્રસવી છે અને સીધો વિકાસ દર્શાવે છે. મોટાભાગના પ્રાણીઓ અપત્ય પ્રસવી છે, પણ કેટલાકમાં અપવાદ સ્વરૂપે અપત્ય અંડપ્રસવી પ્રકારનો સીધો વિકાસ થયેલો જોવા મળે છે. ઉદાહરણ તરીકે અંડપ્રસવી બતક ચાંચ છે, કે જે ઈંડા મૂકે છે અને એમાંથી બાળ બચ્ચાનો વિકાસ થાય છે. અપત્ય પ્રસવી તરીકે કાંગારૂ, ચામાચીડિયું, ઉંદર, વાનર, ઊંટ, કૂતરો, બિલાડી, હાથી, ડોલ્ફિન, બ્લુ વેલ આ વગેરેનો સમાવેશ, અને માણસ છેલ્લે જેને આપણે કહીએ આધુનિક માનવ, જેનો સસ્તન વર્ગમાં સમાવેશ થયેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક લક્ષણ ખાસ જોવાનું કે ડોલ્ફિનને, વેલને, બ્લુ વેલ અને ડોલ્ફિન એ આપણને લક્ષણોની દ્રષ્ટિએ સરીસૃપ વર્ગ કે મત્સ્ય વર્ગના લક્ષણો દેખાડે છે, પરંતુ આ પ્રાણીઓની અંદર મહત્ત્વનું લક્ષણ કે જે સસ્તન વર્ગનું છે, એમ કે સ્તન ગ્રંથિ ધરાવે છે, જેમાંથી દૂધનો સ્ત્રાવ થાય છે અને બાળ બચ્ચાને પોષણ આપે છે. શરીર પર રૂંવાટી જોવા મળે છે અને અપત્ય પ્રસવી પ્રકારનું ગર્ભ વિકાસના તબક્કામાંથી બાળકનો જન્મ થયેલો અથવા તો શિશુ પ્રાણીનો જન્મ થયેલો જોવા મળે છે, એટલે એને સસ્તન વર્ગમાં મૂકેલા છે. જ્યારે ચામાચીડિયું પ્રથમ દ્રષ્ટિએ તમને એમ લાગે કે આ તો વિહગ વર્ગનું છે, પરંતુ ચામાચીડિયામાં પણ આ જ રચના છે, કે એમની માથાથી આપણે શરૂ કરી અને પગ સુધીની જે રચનાઓ જોઈએ તો માથાના ભાગે કર્ણપલ્લવ, બાહ્ય કર્ણપલ્લવ એટલે કે કાનની સ્પષ્ટ રચના જોવા મળે છે. જડબાની અંદર દાંતની હાજરી જોવા મળે છે. શરીર પર રૂંવાટી જોવા મળે છે. સ્તન ગ્રંથિઓ ધરાવે છે. બચ્ચાને જન્મ આપે છે અને એના જે બચ્ચાઓ છે એને દૂધનો સ્ત્રાવ થતો હોવાથી પોષણ પણ આપે છે. તો આ જે લક્ષણો છે એ સસ્તન વર્ગના લક્ષણો છે. એટલે દેખાવની દ્રષ્ટિએ વિહગ વર્ગનું હોવા છતાં મોટાભાગના ઘણા બધા લક્ષણો એ સસ્તન વર્ગનું પ્રાણીના હોય એવા છે, માટે એને સસ્તન વર્ગમાં મૂકવામાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ચોથું જે ચેપ્ટર છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ એ અહીંયા પૂરું કરીએ છીએ. એના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ લખવાના નથી, એના સંદર્ભમાં જે પ્રશ્નો છે એની PDF ફાઇલ હું તમને મોકલીશ, એ જ પ્રશ્નો તમારે નોટમાં લખવાના રહેશે. ધન્યવાદ.